નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં. આજના કાર્યક્રમમાં આપણા સાથે જોડાયા છે ડોક્ટર તિથિ વૈદ પંડ્યા, જે બીડીએસ, એમડીએસ, ક્લિનિકલ પીરિયોડોન્ટોલોજી અને ક્લિનિકલ ઇમ્પ્લાન્ટોલોજીના સ્પેશિયાલિસ્ટ છે. તેઓ વેદાંત ડેન્ટલ ક્લિનિક્સ, પ્રહલાદનગર અને સાઉથ બોપલ ખાતે સેવા આપે છે. આજના કાર્યક્રમમાં આપણે દાંતની સારવાર અને ઇમ્પ્લાન્ટોલોજી વિષયક અગત્યની માહિતી મેળવવા જઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. ડોક્ટર તિથિ વૈદ પંડ્યા, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ અંજલિબેન. જી, સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. માય સેલ્ફ ડૉક્ટર તિથિ વૈદ પંડ્યા. હું પોતે પેરોડોન્ટિસ્ટ, એટલે કે પેડાના રોગોના જે બી લગતા વળગતા જે પણ જે રોગ છે તેની આસપાસની સમસ્યાઓ છે તેની અંદર મારું સ્પેશિયલાઇઝેશન છે. મારા 2 ક્લિનિક્સ છે, એક સેટેલાઇટમાં પ્રહલાદનગરમાં અને બીજું સાઉથ બોપલમાં છે. ઓલમોસ્ટ લગભગ છેલ્લા 12-13 વર્ષથી અમે આ ફિલ્ડમાં છીએ. ડેન્ટિસ્ટ એવું સાંભળીએ એટલે તરત જ મગજમાં રૂટ કેનાલનો ખ્યાલ આવે. ખરેખરમાં શું આ રૂટ કેનાલ અઘરી છે? ખૂબ સરસ વાત કરી અંજલિબેન આપે, કે જનરલી કોઈને બી આપણે વાત કરતા સાંભળીએ કે ગમે ત્યાં ભેગા થઈએ ને તો રૂટ કેનાલ એવો શબ્દ સાંભળીએ, ડેન્ટિસ્ટ, રૂટ કેનાલ, એ બધું કોરિલેટ કરી શકીએ. બેઝિકલી દાંત છે એ 3 પડનો બનેલો હોય છે. સૌથી પહેલાં લેયરને ઇનામલ કહેવાય, એના પછીનું એટલે કે સેકન્ડ લેયર જે છે એને ડેન્ટિન કહેવાય, અને સૌથી અંદર એટલે કે દાંતની નસ આવેલી હોય છે. તમને એક નાના મોડલથી હું બતાવી શકીશ. ફર્સ્ટ લેયર, સેકન્ડ અને સૌથી અંદર દાંતની નસ કહેવાય. જ્યારે ક્યારે પણ તમારા દાંતનો સડો દાંતની નસ સુધી પહોંચી જાય ત્યારે આપણે જો એ દાંતને બચાવવો હોય તો તે સારવારને કહેવાય મૂળિયાની સારવાર, અથવા તો જેને આપણે રૂટ કેનાલ જેવું આપણે જનરલ લેંગ્વેજમાં આપણે વાત કરતા હોઈએ છીએ. રૂટ કેનાલની અંદર હોય શું કે ઉપરની સાઈડનો તમામ સડો સાફ કરવાનો, અંદરની સાઈડથી તમામ સડો સાફ કરીએ છીએ. પછી અંદર એક ટાઈપનું પર્ટિક્યુલર ફિલિંગ આવે જે તમારા દાંતને અંદરથી મજબૂતી પ્રોવાઈડ કરે, અને ઉપરની સાઈડ એક ફિલિંગ આવે, અને અલ્ટિમેટલી એના ઉપર એટલે કે દાંતના માથાની ઉપર, સામાન્ય ભાષામાં આપણે જેને કેપ કહેતા હોઈએ છીએ, અમે એને ક્રાઉન કહીએ, એ કેપ કરાવવાની જરૂરિયાત રહેતી હોય છે. જેમ તમે કહ્યું કે કેમ કરાવવી પડે, તો શું આ બધાને જ કરાવવી પડે અને કેપ કઈ સારી હોય છે? હા, કેપ આપણે કરાવવાની જરૂરિયાત એટલા માટે પડે કે બેઝિકલી આપણે રૂટ કેનાલ કરી છે એના માટે કે દાંતને આપણે બચાવી શકીએ. કહેવાનો મતલબ કે જેમ જૂના જમાનામાં આટલી બધી એડવાન્સ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ નહોતી, એ વખતે જ્યારે ક્યારે પણ દાંત આપણો સડી જાય એ વખતે આપણે જનરલી એને પડાવી દેતા હતા, રાઈટ? હવે આપણી પાસે આરસીટી જેવી અદ્યતન સારવાર અવેલેબલ છે કે જેની અંદર આપણે ટ્રીટમેન્ટથી દાંતને બચાવી શકીએ. હવે દાંતને આપણે બચાવ્યો તો અંદરની સાઈડની જે પણ કોઈ નસો હતી એ આપણી નીકાળી લીધી, ડેડ થઈ ગઈ. અંદર આપણે ફિલિંગ મૂક્યું, દાંતને ઇન્ટરનલી એટલે કે અંદરથી આપણે મજબૂત બનાવી લીધો, પણ દાંતને ઉપરની સાઈડનું કામ શું છે, જ્યારે ક્યારે પણ ઉપરથી બીજો દાંત છાવવામાં આવે ત્યારે આના ઉપર સૌથી વધારે લોડ આવતો હોય છે. તો જો આપણે કેપ ન કરાવીએ તો દાંતનું ફ્રેક્ચર થવાનું અથવા તો દાંતનો કોઈ એકાદો પોર્શન નીકળી જવાનો કે એવો કોઈ ચાન્સીસ રહેતો હોય. હવે દાંતનું માથું જ તૂટી જાય તો પછી દાંત બચાવવાનો કોઈ મતલબ જ ના રહે, કે તમારી જે રૂટ કેનાલ હતી એનો અલ્ટિમેટલી કોઈ મતલબ રહેતો નથી. માટે આફ્ટર રૂટ કેનાલ તમારે કેપ એટલે કે ક્રાઉન કરાવવાની જરૂરિયાત હોય છે. આપનો બીજો સરસ સવાલ કે કઈ કેપ કરાવવી જોઈએ, રાઈટ? હવે પહેલી વસ્તુ કે કેપની જરૂરિયાત છે દાંતને એક્સટર્નલ એટલે કે બાહ્ય મજબૂતી માટે, રાઈટ? હવે જ્યારે તમે કેપ કરાવો છો તો કેપ માટે ઘણા બધા મટીરિયલ્સ અવેલેબલ છે. મોસ્ટ કોમન જેમ મેટલની કેપ આવે, પછી દાંતના કલરની એટલે કે એસ્થેટિક જે દેખાવમાં સારી લાગે એ ટાઈપની કેપ્સ અવેલેબલ છે, અને સાવ એકદમ દાંત જેવી પણ કેપ આવે છે જેને ઝિર્કોનિયા કહેવાય, એ પણ અવેલેબલ છે. પણ કોઈ કેપ સારી, કોઈ કેપ ખરાબ એવું ના હોય. પર્ટિક્યુલર તમારો જે કેસ હોય એ કેસની અંદર અપ્રોપ્રિએટ કેપ એટલે કે તમારા દાંતની મજબૂતાઈ, આજુબાજુના દાંતની કન્ડિશન, એ બધા પ્રમાણે તમારે કેપનું ડિસિઝન લેવાનું હોય છે, જેની માટે તમારા પોતાના ડેન્ટિસ્ટ એ એના માટેના બેસ્ટ જજ છે. બીજી વસ્તુ છે કે દરેક દાંતની અંદર દરેક પ્રકારની કેપ સારી ના લાગે. ધારો કે હું તમને કહું કે આગલા દાંતમાં મેટલની કેપ કરાવશો તો ખરાબ લાગે ને. એટલે કહેવાનો એ જ મતલબ છે કે કોઈ પણ કેપ તમે કરાવો સારી ખરાબ ના હોય, તમારા દાંતની કન્ડિશન, આસપાસની કન્ડિશન, એ પ્રમાણે આપણે એનું ડિસિઝન લેતા હોઈએ છીએ. ડોક્ટર, દરેક સડેલા દાંતની ટ્રીટમેન્ટ સ્વરૂપે શું રૂટ કેનાલ જ આવે? ના, ખૂબ સરસ સવાલ. પહેલાં જેમ આપણે જાણ્યું કે દાંતની અંદર 3 લેયર્સ છે, રાઈટ? સૌથી પહેલી વસ્તુ કે ભગવાને દાંત આપણો 3 લેયરનો એટલે બનાવ્યો તો એમ વિચારીને કે ભાઈ વ્યક્તિ 100 વર્ષ જીવશે, બધું જમશે, આરામથી એમનો દાંત ચાલશે. પહેલું લેયર છે જે ભગવાને બી એક કાઇન્ડ ઓફ કેપ જેવું એટલે કે એક જાતની ટોપી જેવું જ બનાવેલું છે કે જેની અંદર કોઈ નસનો સપ્લાય હોતો નથી. એટલે જ્યાં સુધી પહેલા લેયરમાં સડો થાય તો ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારનો દુખાવો કે કોઈ પણ પ્રકારનું કળતર, સેન્સિટિવિટી આપણે જેને કહીએ એવું કશું જ અનુભવાતું નથી.
એનાથી આગળ વધે એટલે કે બીજા અથવા તો ત્રીજા પડમાં કે દાંતની નસને ઇન્વોલ્વ કરી લે તો પછી આપણે એની અંદર રૂટ કેનાલ કરાવવી પડે. કહેવાનો મતલબ કે જો તમે સાવચેતી ન રાખો તો જ સડો આગળ વધે. તમે પોતે જો નેગ્લિજન્સી એટલે કે અવગણના કરશો તમારા દાંતની તકલીફની તો એ ધીરે ધીરે આગળ વધતી જશે. તમને ખ્યાલ છે અંજલિબેન, ગમે ત્યારે કંઈ પણ વાત થાય ને તો એક બધાના મગજમાં ખ્યાલ આવે કે ડેન્ટિસ્ટ તો બહુ મોંઘા છે. અરે ભાઈ, એકચ્યુઅલી અમે મોંઘા નથી, તમારા દાંતની કાળજી તમે રાખવામાં મોડા પડ્યા. તમે સમજો, ધારો કે તમે દર 6 મહિને 2 વખત ચેકઅપ કરાવો છો તો ચેકઅપ્સની એક્સ રકમ થાય છે. તો એની અંદર તમારે દાખલા તરીકે કોઈ પણ તકલીફ હશે તો ડૉક્ટર તમને તરત જણાવી દેશે ને, તો તમારા તો ઘણા બધા રૂપિયા બચી ગયા. પણ વસ્તુ શું છે કે જ્યાં સુધી દુખે નહીં ત્યાં સુધી કોઈ ક્યાંય જતું નથી. એટલે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ, કોકને પૂછી લઈએ, કોકને શું થયું હતું એના પ્રમાણે આપણે આપણું ડિસિઝન લઈએ. કહેવાનો મતલબ એ જ છે મૂળ મુદ્દે કે જ્યાં સુધી દાંત 3 પડનો છે અને દાંતનો સડો એકાએક ક્યારે પણ થતો નથી, એ લેયર બાય લેયર આગળ વધે છે. કહેવાનો મતલબ કે એક પડ, બીજું પડ, ત્રીજું પડ. જો તમે ત્યાં સુધી પ્રથમ પડમાં સડો છે તો સિમેન્ટ ફિલિંગ એટલે કે કમ્પોઝિટ રેઝિંગ નામનું મટીરિયલ આવે એનાથી, અથવા તો દાંતના કલરના સિમેન્ટ્સથી તમે દાંતને બચાવી શકો. એનાથી આગળ જાય તો પર્ટિક્યુલર એના માટેની વસ્તુઓ પણ અવેલેબલ છે. અને એનાથી આગળ એટલે કે રૂટ કેનાલમાં જાય તો જેમ આપણે પહેલાં વાત કરી રૂટ કેનાલ, પણ છતાં પણ તમે કાળજી નથી રાખતા અને છેક મૂળિયા સુધી સડો પહોંચી જાય છે તો પછી અલ્ટિમેટલી દાંત પડાવવાનો વારો આવે. તમે જેમ વાત કરી કે દાંત પડાવવાનો વારો આવે, તો દાંત પડાવવો પડે તો પછી દાંત નવો બેસાડવાના વિકલ્પો કયા કયા છે? હવે જો દાંત જ્યારે આપણે પડાવવો પડે તો પહેલી વસ્તુ, દાંપણની દાઢ જે છે એ પડાવવી પડે તો એમાં કોઈ રિપ્લેસમેન્ટની જરૂર નથી હોતી. પણ હા, જે દાંત તમારા કામનો છે એટલે કે જે પણ ચાવવાના દાંત છે, જેને આપણે જનરલી દાઢ કહેતા હોઈએ છીએ, કે જેનાથી આપણે મુખ્ય રીતે આપણો ખોરાક ચાવતા હોઈએ છીએ, તેને આપણે બેસાડવો પડે. હવે કયો દાંત પડ્યો છે અને કઈની આસપાસની જગ્યાઓમાં કેટલા દાંત પ્રેઝન્ટ એટલે કે હાજર છે એના મુજબ એનું ડિસિઝન આપણે લેતા હોઈએ છીએ. મુખ્યત્વે એના 2 વસ્તુ ગણી શકાય. નંબર 1, પહેલું કે નિકાળવા પહેરવાની રીતે આપણે દાંત બેસાડી શકીએ, અને નંબર 2 કે જે એમાં આપણે ફિક્સ બેસાડી શકીએ. નિકાળવા પહેરવાનું બધાને ખ્યાલ છે કે એને ચોકઠું કહેવાય, રાઈટ? હવે બીજી વસ્તુ ફિક્સ માટેના 2-3 ઓપ્શન્સ હોય છે. દાખલા તરીકે બ્રિજ, જેમ કે આસપાસના 2 દાંત અવેલેબલ છે, મેં આ દાંત વચ્ચેથી પાડી દીધો તો આસપાસના 2 દાંતનો સપોર્ટ લઈ અને આપણે ટોટલ 3 દાંત બેસાડી શકીએ. એને આપણે બ્રિજ કહેવાય, કે જેના 2 આધાર છે અને વચમાં એના સપોર્ટથી કંઈ વસ્તુ લાગેલી છે. અથવા તો પછી આપણે તમારા પેઢાની કન્ડિશન એટલે કે તમારા નીચેનું હાડકું અને એના ઉપરનું પોચી ચામડીનું કવરિંગ એટલે કે સાદી ભાષામાં આપણે જેને પેઢા કહીએ, એની હેલ્થ સરસ હોય તો આપણે ડેફિનેટલી ઇમ્પ્લાન્ટ માટે જઈ શકીએ છીએ. જેની અંદર ફાયદો શું થાય કે આજુબાજુના 2 દાંતને આપણે ક્યાંય ટચ કરતા નથી, ક્યાંય એને આપણે ઘસતા નથી, કે એને ક્યાંય કશું જ કરવાનું હોતું નથી. માત્ર ને માત્ર જે દાંત આપણે પડાવ્યો તો એ જ જગ્યાએ આપણે ઇમ્પ્લાન્ટ બેસાડવાનો હોય છે. તો ડોક્ટર, બ્રિજ સારું કે ઇમ્પ્લાન્ટ? અનધર ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. જો આની અંદર કેવું હોય કે પહેલાં બી આપણે જાણ્યું કે કોઈ સારું ખરાબ વસ્તુ નથી. બધી જ પ્રોસેસ જે છે એ દાખલા તરીકે અમુક જૂની પ્રોસેસ છે, એની અંદરથી અમુક જે સારવારો નવી આવી કે જેમ જેમ આપણી ટેકનોલોજી આગળ વધી, આપણી પાસેના સાધનો વધ્યા, એ રીતે આપણે ધીરે ધીરે આગળ કામ કરી શકીએ. હવે પહેલાંના જમાનામાં જ્યારે ઇમ્પ્લાન્ટ નહોતા ત્યારે આપણી પાસે બ્રિજનો એક જ ઓપ્શન હતો, રાઈટ? હવે આપણી પાસે ઇમ્પ્લાન્ટ્સ અવેલેબલ છે, સારી ક્વોલિટીના અવેલેબલ છે. ઘણીવાર એની આસપાસની જ્યારે હાડકું ન હોય તો હાડકું ભરવાનો પાવડર મૂકીને પણ આપણે હાડકાને મજબૂત બનાવીને પછી ત્યાં ઇમ્પ્લાન્ટ કરી શકીએ છીએ. એટલે જે કન્ડિશનમાં ઇમ્પ્લાન્ટ પોસિબલ નથી તો ડેફિનેટલી એવું નથી કે બ્રિજ તમારા માટે ખરાબ છે. પણ હા, જેની અંદર પોસિબલ હોય અને પેશન્ટ એટલે કે જે તે વ્યક્તિને કરાવો છે એમની ઉંમર યંગ હોય તો અમે ઇમ્પ્લાન્ટ કરવાનું સજેશન આપતા હોઈએ છીએ, કારણ કે તેની અંદર ડેફિનેટલી એમનું હાડકું, પેઢું બધું વ્યવસ્થિત હોય તો ડેફિનેટલી તમે પેઢાના માટેનું, હવે એની અંદર કોઈ ચિંતા જેવું નથી તો તમે ઇમ્પ્લાન્ટ માટે જઈ શકો. ઇન કેસ દાખલા તરીકે તમારું બાકી કોઈ પણ વસ્તુ કોમ્પ્રોમાઇઝ છે તો એવું નથી કે આપણે નાખી નહીં શકીએ, દાંત જરૂરથી નાખી શકીએ, તો આપણે બ્રિજનો પ્રેફરન્સ આવે છે. પેઢાની જે સમસ્યાઓ હોય છે એના લક્ષણો શું હોય છે? વેરી ટ્રુ. જ્યારે ક્યારે પણ પેઢા રિગાર્ડિંગ, જેમ આપણે પહેલાં વાત કરી કે પેઢું સારું ન હોય તો પછી આપણે ઇમ્પ્લાન્ટ ત્યાં આગળ ન કરી શકીએ, રાઈટ? દાખલા તરીકે જે પેઢું છે એ શું છે? આપણો જે આ દાંત છે, આ મોડેલ થ્રુ સમજીએ કે જે બી આપણા દાંતની જગ્યા છે એમાં આટલો દાંતને દાંતનું માથું કહેવાય. નીચે દાંતના માથા કરતાં 2 ગણી જગ્યાની અંદર તમારા દાંતના મૂળિયા રહેલા હોય છે. એ મૂળિયાનું ફાઉન્ડેશન એટલે કે બેઝ તમારું પેઢું છે, કે જેની અંદર મુખ્યત્વે 2 ભાગ હોય, એક હાડકાનો ભાગ અને એના ઉપરનું પોચું કવર, કે જેને આપણે રેગ્યુલર પેઢું સમજતા હોઈએ છીએ, રાઈટ? હવે જ્યારે ક્યારે પણ પેઢા રિગાર્ડિંગ કોઈ પણ સમસ્યા થાય ત્યારે હંમેશા પહેલામાં પહેલું એનું લક્ષણ હોય બ્રશ કરતાં બ્લીડિંગ થવું, જે જનરલી લગભગ 80-90% લોકોએ જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વસ્તુને ફેસ કરેલી હોય.
બીજા લક્ષણો તરીકે તમે જોઈ શકો કે મોઢામાંથી દુર્ગંધ આવવી, મોઢામાં થોડું ચીકાશ જેવું લાગવું, સ્વાદ બરાબર ન લાગવો, ઠંડુ ગરમ ખાતા સેન્સિટિવિટી એટલે કે જેને આપણે કળતર કહીએ એ કળતર થવું, આ ટાઈપના લક્ષણો આપણને જોવા મળે. પાયોરિયાને રોકવા શું કરી શકાય ડૉક્ટર? જે બી આપણે પેઢાને સમસ્યાની વાતો કરી એને બેઝિકલી આપણે સાદી ભાષામાં પાયોરિયા કહીએ, અમારી મેડિકલ ટર્મમાં એને પેરોડોન્ટાઇટિસ કહેવાય. પાયોરિયા એટલે કે શું કે દાંતના પેઢાનો એટલે કે દાંતનો જે બેઝ છે એનો પાયો છે એ નબળો પડી જાય એ કન્ડિશનને કહેવાય પાયોરિયા. પાયોરિયાની અંદર કેવું થાય કે તમે સાદા ઉદાહરણથી સમજીએ ને કે જેમ દાખલા તરીકે લાકડાનું કોઈ પણ વસ્તુ છે એમાં ક્યારે બી ઉધઈ આવે તો કેમ અંદરથી આખા લાકડાને ખોખલું કરી નાખે, સિમિલરલી જે પાયોરિયા છે એની અંદર તમારું જે પેઢું છે એને અંદરથી આખું નબળું કરી નાખે. એટલે જેનો બેઝ કે જેનો પાયો જ નબળો છે એ દાંતની બહુ વધારે આયુષ્ય હોતું નથી. બેઝિકલી પાયોરિયા એ દાંતના પેઢાનો એટલે કે દાંતના બેઝનો રોગ આપણે ગણી શકીએ. દાંત સાફ કરાવવાના હોય ને ત્યારે લોકો સામાન્ય રીતે ગભરાતા હોય છે કે દાંત ઢીલા પડી જાય કે ઘસાઈ જાય. શું ખરેખર એવું હોય છે ડૉક્ટર? ના, બેઝિકલી છે ને એક કહી શકાય કે મિથ કહેવાય કે ખોટી માન્યતા આપણે ગણી શકીએ કે જેમ જૂના જમાનામાં કેવું હતું કે એક તો પહેલું કે અવેરનેસ નહોતી બિલકુલ. ભાગ્યે જ કોઈ દાંતના ડૉક્ટર પાસે જતું હતું, એમની પાસે ટ્રીટમેન્ટ લેતું હતું. એટલે એ જ્યારે પહોંચે ને ત્યારે હંમેશા મોડા પહોંચ્યા હોય, એટલે બાકીના જે બી દાંત છે એનું પેઢું નબળું પડી ચૂક્યું હોય, હાડકાનું નુકસાન થઈ ગયું હોય. હવે એ સમયે દાંતની છારી ત્યાં બાજેલી હોય ને એના આધારે દાંત ત્યાં ટકેલા હોય. એટલે માણસ બે વસ્તુને હંમેશા જોડે. મોટાભાગના લગભગ આપણા બા દાદાજી કે એમનાથી મોટા કોઈ હોય તો હંમેશા આપણને એવું કહે કે દાંત ના સાફ કરાવાય, દાંત સાફ કરાવીએ ને તો દાંત નબળા પડી જાય. કેમ? કારણ કે એમણે બે વસ્તુને કનેક્ટ કરી કે પહેલી વસ્તુ દાંત સાફ કરાવ્યા અને દાંત હલી ગયા. પણ દાંત જે કેમ હલી ગયા? કારણ કે ઓલરેડી ક્ષારીના આધારે ટકેલા હતા. ક્ષારી તો કચરો જ છે જે સફાઈમાં નીકળી જાય છે. પણ એકચ્યુઅલી તમે બહુ મોડા પહોંચો, કહેવાનો મતલબ જેમ આપણે પહેલાં બી વાત થઈ કે જો તમે પોતે જ અવગણના કરશો સમસ્યાની તો પછી છેલ્લે આપણે પોતે ભોગવવાનું આવે. એવી જ રીતે અત્યારે આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ છે. કોઈ પણ ક્લિનિક હશે એની અંદર એક અલ્ટ્રાસોનિક ક્લિનિંગ ડિવાઇસ કહેવાય કે જેનાથી આપણે આપણા દાંતને સાફ કરીએ છીએ. જેમાં અલ્ટ્રાસાઉન્ડ જે એકચ્યુઅલી સાઉન્ડ વેવ્સ છે કે જે આપણે શ્રાવ્ય ધ્વનિની અંદર આવે નહીં, જે આપણને સંભળાતા નથી બટ સ્ટીલ ઇટ એક્ઝિસ્ટ, એનાથી આપણે આપણા દાંતને સાફ કરીએ છીએ. એનો એડવાન્ટેજ શું કે ના તો દાંતનું ફર્સ્ટ લેયર જેને ઇનેમલ કહેવાય કે જેને આપણે બચાવવાનું છે એને આપણે બચાવી શકીએ ટૂંકમાં, એનાથી એના પણ નુકસાન ન થાય ના આપણા પેઢાને નુકસાન થાય. એનાથી આપણે દાંત સાફ કરીએ તો કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. માટે રેગ્યુલરલી કોઈ પણ વ્યક્તિ જેને તકલીફ છે અથવા તો નથી એમને દાંત સાફ કરાવતા રહેવું ખૂબ જરૂરી છે. દાંતને સામાન્ય રીતે કેટલી સમય પછી સાફ કરાવવા જોઈએ? પરફેક્ટ ક્વેશ્ચન. ઓલમોસ્ટ લગભગ 80-90% લોકોને આ વાળો ક્વેશ્ચન હોય કે દાંતને આપણે ક્યારે ક્યારે સાફ કરાવી શકીએ. તો જનરલી કેવું હોય કે વાર્ષિક 2 વખત એટલે કે વર્ષમાં આપણે 2 વખત દાંત સાફ કરાવવા જોઈએ. જો અંજલીબેન, બેઝિકલી દાંત સાફ કરાવવાને એ કેવું કાર મેન્ટેનન્સ જેવું છે. જેમ કે તમે વર્ષે એક વખત કારને મેન્ટેનન્સમાં એટલે કે સર્વિસિંગમાં આપણે આપીએ છીએ, પણ એનો અર્થ એ નથી કે આપણે રોજ સાફ નથી કરતા. અને આપણે રોજ જેને સાફ કરીએ છીએ એનો મતલબ એ નથી કે આપણે એમાં નથી. જે રોજિંદુ કામ સાફ સફાઈનું છે એ દાખલા તરીકે આપણું બ્રશિંગ ને કવળા કરવાની એ બધું થઈ ગયું. એની સાથે સાથે જ્યારે આપણે વાર્ષિક 1 વખત અથવા તો 2 વખત અમે રેકમેન્ડ કરીએ છીએ, પણ અમે 2 વાર રેકમેન્ડ કરશું ત્યારે માંડ 1 વખત લોકો કરાવે. બટ 1 વખત તો ડેફિનેટલી કરાવવા જોઈએ. જેમાં આપણે પહેલાં અલ્ટ્રાસોનિકથી વાત થઈ દાંત સાફ કરવાની, એનાથી એવી જગ્યા ઉપર આપણે પહોંચી શકીએ છીએ જ્યાં રેગ્યુલર અમારું આપણે મતલબ કોઈ પણ વ્યક્તિ પોતાનું બ્રશ પહોંચાડી શકતું નથી. કહેવાનો મતલબ કે હું પોતે ડૉક્ટર છું તો મારે પણ દાંત સાફ કરવાની જરૂર પડે. હવે મને તો આવડતું જ હશે ને બ્રશ કરતા, રાઈટ? તો નોર્મલ લોકોને એટલીસ્ટ વર્ષમાં 2 વખત દાંતની સાફ સફાઈ કરાવવી જોઈએ. ઓકે, હવે આપણે પ્રેગ્નન્ટ વુમન્સની વાત કરીએ તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈ દાંતની સારવાર કરાવી શકાય? હા, ડેફિનેટલી કરાવી શકાય. બેઝિકલી એક કેવું જેમ આપણે મિથની વાત થઈ એના જેવું જ છે કે ગર્ભાવસ્થા દરમિયાન જનરલી લોકો સારવારથી ને બધાથી ગભરાતા હોય છે. એની અંદર એવું ગભરાવા જેવું કશું જ નથી હોતું. પહેલી વસ્તુ, પહેલા 3 મહિના જેને આપણે પ્રથમ ટ્રાઇમેસ્ટર કહીએ છીએ, એ પ્રથમ ટ્રાઇમેસ્ટરની અંદર જે તમારું આવનારું બાળક છે એના નવા અંગોનું નિર્માણ થતું હોય છે. એ સમયે ડેન્ટલ એક્સરે એટલે કે દાંતનો એક્સરે અને બીજી 1-2 ટ્રીટમેન્ટ્સ છે જે વસ્તુ આપણે ન કરવી જોઈએ. બટ સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 4થા મહિનાથી લઈ અને 6થા મહિના સુધીનો જે પણ ગર્ભાવસ્થાનો કાળ કહેવાય જેને સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહે, એ સમયે ઓલમોસ્ટ 90 to 95% ઓફ ટ્રીટમેન્ટ્સ આપણી પાસે પોસિબલ હોય છે. બીજું, દાખલા તરીકે અમે જે રીતે પ્રેક્ટિસ કરીએ કે કોઈક વખતે એટલો બધો સડો થયો હોય, દુખાવો થયો હોય તો પેશન્ટ તમામ પ્રકારની દવા પણ નહીં લઈ શકે બિકોઝ શી ઇઝ પ્રેગ્નન્ટ, રાઈટ?
તો આપણે બધી દવા એમને ન આપી શકીએ. એની અંદર આપણે એમને ટ્રીટમેન્ટથી જ આપણે એનું ઇલાજ કરી શકીએ. તો એ વખતે લેડ એપ્રન્સ ને થાઇરોઇડ કોલર્સ ને બધું અવેલેબલ હોય છે. બીજું આપણે સ્ટરીલાઇઝેશન ને બધાનો પૂર્ણ ખ્યાલ રાખવાનો હોય છે. બીજું એક એમના જે પણ ગાયનેકોલોજિસ્ટ છે એમની સાથે વાત કરી અને આપણે એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટને પ્લાન આઉટ કરી શકીએ છીએ. પણ એમાં ગભરાવા જેવું કશું જ હોતું નથી, ડેફિનેટલી થઈ શકે. બાળકને બ્રશ ક્યારથી કરાવવું જોઈએ? સરસ સવાલ છે. તમારા સવાલને હું થોડોક બદલવા માંગુ છું કે બ્રશ કરાવવા કરતાં ક્વેશ્ચન એ રીતે આપણે કરી શકીએ ફ્રેમ કે સાફ ક્યારથી કરવા જોઈએ, રાઈટ? આપણા મગજમાં એક ખ્યાલ હોય કે દાંત આવે ને પછી બ્રશ કરાય, પણ ના, એવું નથી. જ્યારે બાળકનું નોર્મલ પેઢું હોય, કહેવાનો મતલબ કે જનરલી દૂધિયા દાંત આવવાની શરૂઆત 6 થી 8 મહિનાની વચમાં થતી હોય છે કે પ્રથમ, બટ 0 to 8 to 6 મંથ્સની વચમાંનો જે પણ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એમના પેઢાનો ભાગ હોય, રાઈટ? એ પેઢાના ભાગને આપણા દાદી નાની એ લોકો જે નોર્મલ કોટનનું કે મસલિનનું ક્લોથ હોય એને ગરમ પાણીમાં ઉકાળીને એનાથી સાફ કરતા હતા. પણ અત્યારે એનાથી કરતાં બેટર ઓપ્શન અવેલેબલ છે જેને સિલિકોન ફિંગર બ્રશ કહેવાય, કે જે નોર્મલ તમારી આંગળી ઉપર ફિટ થઈ જાય અને તમારે એનાથી દાંતના પેઢાને ઘસીને સાફ કરવાના હોય, રાઈટ? આ થઈ દાંત ઉગ્યા પહેલાંની વાત. હવે દાંત ઉગ્યા પછીની વાત. જે વખતે આપણે દાંત ઉગી જાય પણ હજી બાળકને કોગળો કરતા નથી આવડતું, રાઈટ? ત્યાં સુધી આપણે એને પેસ્ટ ઇન્ટ્રોડ્યુસ જનરલી ન કરવી જોઈએ. માટે અમે એ જ ફિંગર બ્રશનો ઉપયોગ કરીને આપણે એ નાના બાળકોના દાંત સાફ કરવાનું કહેતા હોય છે. બીજું, બાળકને જ્યારે કોગળો કરતા આવડી જાય ત્યારે એ ટાઈપની પેસ્ટ અવેલેબલ છે માર્કેટમાં કે જે બાય ચાન્સ થોડી ઘણી ગળી જાય તો બી નુકસાન નથી થતું, તો આપણે એ રેકમેન્ડ કરતા હોય છે. ને જે બાળકોને પર્ટિક્યુલરલી કોગળો કરતા આવડે, કે સમજો કે 3-4 વર્ષનું બાળક છે, આરામથી કોગળો કરી લેશે, તો એ બાળકો માટે ખાસ વસ્તુ છે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ, કે જે ફ્લોરાઇડ નામનું તત્વ એની અંદર હોય તો એ બાળકોના દાંતની અંદર સડો થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. માટે એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. બાળકોમાં દાંતની સમસ્યા ન થાય તેના માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ ગણી શકાય? પહેલું જ આપણે જેમ વાત થઈ ગઈ કે બ્રશિંગ કરવું જોઈએ, રાઈટ? બ્રશિંગની અંદર ફ્લોરાઇડનું કન્ટેન્ટ ફિક્સ હોય છે. બાળકની ઉંમર પ્રમાણે આપણે એને નક્કી કરી શકીએ. કહેવાનો મતલબ કે તમારા જે પણ દાંતના ડૉક્ટર છે એટલે કે ડેન્ટિસ્ટ છે એમની સાથે એક વખત સલાહ લઈ અને કરી શકો. બીજું તમે શું કીધું કે આપણે સમસ્યા જ ન થાય એના માટે શું કરવું જોઈએ, કે રેગ્યુલર ચેકઅપ્સ કરાવવા જોઈએ. ક્યારથી કરાય બાળકમાં? જ્યારથી પહેલો દાંત મોઢામાં ઉગે ત્યારથી. ભલે બાળક 6 મહિનાનું, આપણને એવું લાગે કે આ ડૉક્ટર કેવી વાત કરે, પણ સાચી વાત છે. ઇનકેસ એ વખતે કંઈ તકલીફ થતી હોય તો આપણે ત્યાંથી જ રોકી શકીએ, રાઈટ? બીજી બાળકોને ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે તમે બ્રશિંગ ચલો બરાબર કરાવો છો, રાઈટ? બટ એનું ખાવા પીવાનું, આપણી ફૂડ હેબિટ્સ બધું ઘણું બધું બદલાઈ ગયું, રાઈટ? ધારો કે આપણે નાના હતા તો આપણે આટલું બધું ગળ્યું નહોતા ખાતા. અત્યારે કેવું છે કે મબલક વસ્તુ અવેલેબલ છે જેને અબન્ડન્સ કહીએ ને આપણે, એવી રીતે કે ઘરમાં આઈસ્ક્રીમ પડેલો હોય, ચિપ્સ હોય, વેફર્સ હોય, કે આપણે સોયા સ્ટિક્સ ને એ બધું ખાતા હોય છે નાના છોકરાઓ જનરલી. તો એ આદતો પાડે કોણ? ધારો કે અમારે ત્યાં આવે ને ઘણી વાર પેશન્ટ આવીને એવી તો ગઈકાલ સાંજે જ ઓપીડીમાં એક પેશન્ટ બહુ જ ચોકલેટ ખાય છે, ના ખાય ને તો રોજની 2 તો મિનિમમ જોઈએ ને બહુ જ જીદ કરે. તો અમે પેશન્ટને ક્વેશ્ચન પૂછીએ કે 4 વર્ષનું તમારું બાળક છે, શું એ પૈસા કમાવા જાય છે? ડેફિનેટલી જવાબ ના. નેક્સ્ટ ક્વેશ્ચન, શું એ જાતે ચોકલેટ લેવા જાય છે? પેરેન્ટ્સ 2 જ ક્વેશ્ચનમાં સમજી ગયા. કહેવાનો મતલબ કે એઝ અ વાલી, માતા પિતા તરીકે તમારે જ તમારા બાળકની આદતોને ડેવલપ કરવી પડે. એટલે એ સમયે તમારે એવું જ ફૂડ એમને આપવું કે જે ગુડ ફૂડ અમે કહેતા હોઈએ છીએ નાના બાળકો માટે, કે જેનાથી દાંત આપણા ખરાબ ના થાય, સાદી ભાષામાં ચોંટી ન રહે એ ટાઈપનું કોઈ પણ વસ્તુ આપણે એમને આપી શકીએ. અને બીજી વસ્તુ કે બાળક થોડા મોટા થાય, કહેવાનો મતલબ કે કિશોરાવસ્થા સુધી પહોંચે એની પહેલાંનો સમયગાળો એટલે 9 થી 12 વર્ષ દરમિયાન ઘણા બધા બાળકોના વાંકા ચૂકા દાંત બનતા હોય છે, એટલે કે ડેવલપ જ, એટલે ઉગતા જેવી રીતે હોય. તો એ કન્ડિશનમાં ડેફિનેટલી એમને એઝ અર્લીએસ્ટ પોસિબલ, એટલે કે વહેલામાં વહેલી તકે તમારા જે પણ કોઈ ડેન્ટિસ્ટ છે એમનો એક વખત સંપર્ક કરી અને એમનો ઓપિનિયન આપણે લેવો જોઈએ. તો વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ એટલે કે બ્રેસીસથી સારવાર એ કઈ ઉંમરે કરાવી યોગ્ય છે? બ્રેસીસની સારવારનો મુખ્ય અર્થ શું છે કે જ્યારે ક્યારે પણ દાંત વાંકા ચૂકા હોય એને આપણે સીધા કરીએ. બધાના મગજમાં એક એવો ખ્યાલ હોય છે. બટ દાંત જ્યારે આવે છે એ વખતે પહેલાંના જ ટાઈમમાં કેવું હતું કે આવી ગયા, વાંકા ચૂકા થઈ ગયા, ધેન વી કરેક્ટ ઇટ. કહેવાનો મતલબ કે આપણે પછી એને સીધા કરતા હતા. બટ હવે આપણી પાસે એડવાન્સ ટેકનોલોજી અવેલેબલ છે કે જેના કારણે કેવું થાય કે વાંકા ચૂકા દાંત જ્યારે ઉગવાની શરૂઆત થઈ હોય ને એની પહેલાંથી જ આપણે એને રોકી શકીએ. તમને એવું થાય કે હું આવું કઈ રીતે કહું છું? રીઝન કેવું છે કે જ્યારે બાળકનો ગ્રોથ એટલે કે ઉપરનું જડબું અને નીચેના જડબાનો વિકાસ થતો હોય એ સમયે જે પહેરવાના એવા અપ્લાયન્સીસ અવેલેબલ હોય છે કે જેનાથી તમે એના ગ્રોથને મોડ્યુલેટ એટલે કે વિકાસને નવી દિશામાં વાળી શકો.
તો આપણે ભવિષ્યમાં આવનારી જે બ્રેસીસ એટલે કે વાંકાચૂકા દાંતની તારની ટ્રીટમેન્ટ્સ છે એને કદાચ આપણે અટકાવી પણ શકીએ. કહેવાનો મતલબ કે એની શક્યતાઓને 50-50 કરી શકીએ છીએ. બીજું, ઘણા બાળકોમાં એ અપ્લાયન્સ પહેરવાથી જ ગ્રોથ મોડ્યુલેશન એટલે કે વિકાસમાં ફેરફાર આવવાથી જ સરસ એ લોકોનો વિકાસ થાય, દાંત સીધા થઈ જાય અને નાની ઉંમરમાં જે ગ્રોથ હોર્મોન એટલે કે જે અંદરથી અંતઃસ્ત્રાવ બનતા હોય એ ઉંમર પછી આપણે કદાચ ન મેળવી શકીએ, તો આપણે એનો પણ લાભ લઈ શકીએ. અને બાકી દાખલા તરીકે બાળકની ઉંમર 13 થી 15 વર્ષની વચ્ચે છે તેની અંદર તમે રૂટીન જે પણ આપણે બ્રેસીસ છે કે જે મેટલ બ્રેસીસ હોય, સિરામિક બ્રેસીસ હોય એ કરાવી શકો. બીજું અત્યારનું લેટેસ્ટ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે જેને અલાઇનર્સ કહેવાય. અલાઇનર્સ એટલે કેવું હોય કે ક્લિયર એક ગાર્ડ જેવું પહેરવાનું આવે, જે લગભગ બધાએ સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક જોઈ હશે એ વસ્તુ. તો આપણે એનો ઉપયોગ કરીને પણ આપણે દાંતને સીધા કરી શકીએ છીએ. એનો ફાયદો એ કે એની માટે એક 3D સ્કેનિંગ થાય, AI જનરેટેડ આપણને ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં જ આપણને ખ્યાલ આવી જાય કે આપણું એન્ડ રિઝલ્ટ શું આવવાનું છે. બીજું, એકદમ ટ્રાન્સપેરન્ટ હોય, કહેવાનો મતલબ કે કોઈને દેખાવમાં ક્યાંય ખરાબ લાગતું નથી. દાખલા તરીકે કોઈ 20-25 વર્ષની વ્યક્તિ છે અને એ પ્રોફેશનલ છે તો એ આવી રીતે બ્રેસીસની સારવાર કરશે તો એમને નહીં ફાવે. એના કરતાં આપણે અલાઇનર્સમાં જઈ શકીએ. દાંતની સાર સંભાળ માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ ડોક્ટર? ખૂબ સરસ સવાલ અંજલિબેન. દાંત, પહેલી વસ્તુ આપણે એ સમજવું જોઈએ કે ઘણીવાર આપણે કેવું નિગ્લેક્ટ કરી દેતા હોઈએ છીએ કે દાંત તો ઠીક છે, હવે એક નહીં તો 32 છે, પણ એવું નથી હોતું. દાંત જે છે એના માટેની આપણે હેલ્થને ઇંગ્લિશમાં વર્ડ છે ઓરલ હેલ્થ. એકચ્યુઅલી ઓરલ હેલ્થ એ આપણી ઓવરઓલ હેલ્થની સાથે સંકળાયેલી વસ્તુ કહેવાય કે આ મોઢું છે એ દ્વાર છે કે જેનાથી આપણે ખોરાક લઈએ, હવા લઈએ, આપણે બોલીએ છીએ, આપણા હાવભાવ, બીજું અભિવ્યક્તિ કહેવાય. દાખલા તરીકે તમે ફિલ્ડમાં છો, રાઈટ? તમને સરસ ખ્યાલ છે કે અભિવ્યક્તિ એટલે શું, કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે બોલો છો કે એ બધી વસ્તુ એની સાથે સંકળાયેલી છે. દાંતના મુખ્ય 4 કામ ગણી શકાય કે એક, પહેલી વસ્તુ ચાવવાનું, જે બધાને ખ્યાલ છે. બીજી વસ્તુ સપોર્ટ આપવાનું. દાખલા તરીકે ચોકઠાવાળા વ્યક્તિઓને જો અંદર જતા રહેવા પેઢા તો એ સારા દેખાય પણ નહીં. ત્રીજી વસ્તુ છે કે તમારું બોલવાનું એટલે કે ઉચ્ચારણ કેટલું સરસ છે એ પણ દાંતની ગોઠવણી ઉપર આધાર રાખે છે, રાઈટ? તો દાંતની સાર સંભાળવા માટે સૌથી અગત્યની વસ્તુ, દિવસમાં 2 ટાઈમ બ્રશ કરવું. બીજું, માઉથવોશિસ અવેલેબલ છે, બટ એના માટે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો કે આપણા માટે કયું યોગ્ય વસ્તુ છે. બીજું, બ્રશ પરફેક્ટ વાપરવું. અમે કોઈ પણ પેશન્ટ આવે ને તો એમને એ રીતે વાત કરીએ કે કોઈ પણ વખતે તમારા દાંત સાફ એટલે ટૂંકમાં સારા કઈ રીતે રહી શકે. નંબર 1 તમારા પેસ્ટ, નંબર 2 તમારું બ્રશ અને નંબર 3 તમારી ટેકનિક. કહેવાનો મતલબ કે આ 3 વસ્તુનું કોમ્બો એટલે કે 3 વસ્તુનું સંયોજન થાય તો તમે દાંત પર્ટિક્યુલરલી સાફ કરી શકો. કહેવાનો મતલબ કે તમે ઓરલ હેલ્થને સારી રાખી શકો, રાઈટ? દરેક ઉંમરની વ્યક્તિ, મેલ અથવા ફિમેલ, બાળક, વૃદ્ધ, દરેક માટે અલગ અલગ પેસ્ટ, દરેક કન્ડિશનની અલગ અલગ પેસ્ટ, બ્રશ અને ટેકનિક, 3 વસ્તુઓ જુદી જુદી હોય છે. એના માટે તમને તકલીફ કંઈ જ ના હોય તો પણ તમારા જે પણ ડેન્ટિસ્ટ છે, દાંતના ડૉક્ટર છે, એમને તમે એકવાર મળો, બતાવો, એમને પૂછો, એ તમને જરૂરથી બતાવી શકે. અને બીજી એક વસ્તુ જેને આપણે વોટર ફ્લોસર કહેવાય, જે અત્યારની રીતે અવેલેબલ વસ્તુ કહેવાય. આ રીતનું એક ડિવાઇસ આવે કે જેની અંદર ઉપરની સાઈડથી આ રીતે નોઝલ આપણે અહીંયા અટેચ કરવાની હોય છે. નીચે આવી વોટર ટેન્ક આવે. એ વોટર ટેન્કની અંદર આપણે પીવાનું પાણી ભરતા હોય છે અને એક બટન પ્રેસ કરવાથી જ અહીંયાથી પાણીની કાઇન્ડ ઓફ જેટ એટલે કે પિચકારી જેવું નીકળે. 2 દાંતની વચ્ચેની જે નાની નાની જગ્યાઓ હોય એ જગ્યાને સાફ કરવા માટે આ વસ્તુ એકદમ પરફેક્ટ છે. જે વસ્તુ તમને આસાનીથી મળી જાય, દરેક વ્યક્તિ વાપરી શકે. અને આ જે નોઝલ મેં તમને બતાવ્યું એ રીતે ડિટેચેબલ હોય. ત્યાં મશીન આપણે એક જ હોય. ઘરમાં ધારો કે 4 વ્યક્તિ છે તો 4 વ્યક્તિ અલગ અલગ નોઝલ વાપરી શકે. પણ આ જે વસ્તુ છે એનાથી ફાયદો શું થાય કે 2 દાંતની વચ્ચે જ્યારે પણ આપણો પેઢા ઉતરેલા હોય, જગ્યાઓ હોય તો જગ્યા રહેશે, અંદર કંઈ ફસાય, દાંત સડવાનું કે પાયોરિયા કે પેઢાની લગતી કોઈ બી સમસ્યા ન થાય માટે આપણે રેગ્યુલર યુઝ કરી શકીએ. દિવસમાં એટલીસ્ટ વન્સ ડેલી એટલે કે દિવસમાં 1 વખત અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ. તો બસ આજના હેલ્થ ટોકમાં બસ આટલું જ. અમને અને અમારા દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસમાં 2:30 વાગે નવા નિષ્ણાંત ડોક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.